તો ડભોઈમાં રોડ સલામતી માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં જે રોડ સલામતી જે છે એ અંગેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈમાં કે જ્યાં જે ડભોઈ રોડ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે મોટી સંખ્યામાં સરકારી કચેરીઓના ડ્રાઈવરો, પ્રાઇવેટ વ્હીકલના જે ચાલકો સહિતના પોલીસ, જીઆરડી, હોમગાર્ડના જવાનોએ આ કેમ્પનો લાભ લીધો છે કે જ્યાં ડભોઈ રોડ સલામતી માસની ઉજવણી કરવામાં આવી, જ્યાં નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સરકારી કચેરીઓના ડ્રાઈવરો, પ્રાઇવેટ વ્હીકલના ચાલકો સહિત જે પોલીસ, જીઆરડી, હોમગાર્ડના જવાનોએ આ કેમ્પનો લાભ લીધો। ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો, તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવે છે। આ ઝુંબેશ ખાસ રીતે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 1 માસ અંતર્ગત 1000નો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે। ડભોઈની તમામ સરકારી ઓફિસો, ત્યાંના અધિકારી, કર્મચારીઓ, એસટી નિગમ, પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો, સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાહન, રિક્ષા એસોસિએશન, તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ, જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી